ભરૂચના તવરા ગામ પાસે બે ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે રોડની બંને સાઈડ પરથી 3 થી 5 કિલોમીટરના ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચની પૂર્વ પટ્ટીમાં તવરા, કડોદ, સુકરતી જેવા ગ્રામ્ય વિસ્તારોના નદી કિનારા ઉપર ભૂમાફિયાઓનો આતંક જોવા મળી રહ્યો હોય. ભૂમાફિયાઓના ટ્રક ચાલકો દ્વારા અવારનવાર થતા અકસ્માતોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે ગતરોજ તવરા ગામે બે ટ્રક સામસામે ભટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બંને ટ્રક ચાલકોને કોઈ જ પ્રકારની ઈજા થવા પામી ન હતી, પરંતુ લોકોમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. સ્થાનિકોમાં અવારનવાર થતા અકસ્માતોથી રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં જ રહેશે તેવો પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે. વારંવાર સ્થાનિકોને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ ભૂમાફિયાઓ હાથમાં આવતા નથી. શું તંત્ર પણ આ લોકો પાસે મોટી ઉઘરાણી કરતા હશે? આ અગાઉ પણ મંગલેશ્વર ગામ ખાતે ગ્રામજનોએ જનતા રેડ કરી આ ભૂમાફિયાઓનો આતંક સમાપ્ત કરવા રજૂઆતો કરી હતી અને ત્યારબાદ 2 દિવસ રેતી ખનન પ્રક્રિયા બંધ રહી હતી, પરંતુ ત્યારબાદ 2 જ દિવસમાં રાબેતા મુજબ ફરી ભૂમાફિયાનો આતંક ચાલુ થયો હતો, જેને લઈ પુનઃ અકસ્માતો પણ સર્જાવા લાગ્યા છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ બેફામ બનેલા ભૂમાફિયાઓ પર લગામ ક્યારે કસશે તે જોવું રહ્યું.